પુષ્પા 10ની સ્કૂટર રેલી અમારા વોર્ડ નંબર 13ની હતી, ભવ્ય રેલી હતી અને બહુ સારો પ્રતિસાદ મળ્યો. અમે વેપારીઓનો, મતદારોનો બધો સારો એવો માહોલ હાઈ ક્લાસ હતો. એમાં કોઈ જાતનું કંઈ ઘટે નહીં. મોહનભાઈ જંગી બહુમતીથી અમે ચૂંટાવીશું. અમારા વોર્ડની લીડ 12 થી 13,000ની લીડ છે એવું અમને તાને લાગે છે. લોકસભાની ચૂંટણી અનુસંધાને ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરીથી વડાપ્રધાન તરીકે બિરાજમાન થાય એ દિશામાં પાર્ટીના દરેક કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે. પ્રદેશ ભાજપની સૂચના અનુસાર રાજકોટ શહેર ભાજપના દરેક વોર્ડની અંદર સ્કૂટર રેલીનું આયોજન કરેલું હતું. પ્રચારના માધ્યમથી આજ સાંજથી પ્રચાર બંધ થાય છે. એના અનુસંધાને અત્યારે વોર્ડ નંબર 13ની એક સ્કૂટર રેલીમાં મોટી સંખ્યામાં 13 નંબરના કાર્યકર્તાઓ જોડાયા અને વિસ્તારની અંદર એક સ્કૂટર રેલી કરી પાર્ટીનો પ્રચાર કરી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ ફરીથી વડાપ્રધાન બને એ દિશામાં અમે સૌ પ્રયત્નો કરી રહ્યા છીએ. રાજકોટ લોકસભા 10ના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયાના સમર્થનમાં વોર્ડ નંબર 13માં આજે બાઇક રેલી, સ્કૂટર રેલીનું આયોજન કર્યું હતું. આ સ્કૂટર રેલીનું પ્રસ્થાન આપણા રાજકોટના પૂર્વ મેયર આદરણીય જયમનભાઈ ઉપાધ્યાયના આગેવાનીમાં વોર્ડ નંબર 13માં પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 13માં શેરી ગલીઓમાં લોકો દ્વારા પ્રતિસાદ મળવામાં આવ્યો હતો. તારીખ 22ના મંગળવારના લોકોમાં એક ઉત્સાહ છે કે નરેન્દ્રભાઈ મોદીને અમારે ભારત દેશના વડાપ્રધાન તરીકે જોવા છે, ત્યારે લોકોમાં ઉત્સાહ છે. 23 તારીખે મતદાનમાં વધુમાં લોકો મતદાન કરશે. આવનારો દિવસો ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં લોકો છે, ત્યારે હું રાજકોટની અને ભારત દેશની અને ગુજરાતની જનતાને નમ્ર અનુરોધ કરું છું કે 23 તારીખે સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધીમાં લોકો વધુમાં વધુ મતદાન કરે એવી દિવ્ય ક્રેસી ન્યૂઝના માધ્યમથી હું સાણંદ કરું છું. લોકસભાની ચૂંટણી અંતર્ગત આજે મોહનભાઈ કુંડારિયાના સમર્થનમાં વોર્ડ નંબર 13ના અમારા શહેર ભાજપના સર્વે કાર્યકર્તાઓ તેમજ 13 નંબર વોર્ડના સર્વે કાર્યકર્તાઓ દ્વારા એક ભવ્ય સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવેલ હતું અને આજે એ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. અને હું રાજકોટ શહેરની તમામ પ્રજાને શહેર ભાજપને વોટ કરવા માટે અપીલ કરું છું, જેથી રાજકોટના મોહનભાઈ કુંડારિયા તથા આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિજેતા બને અને ભારતીય જનતા પાર્ટીનો ડંકો દેશ તથા દુનિયામાં વગાડે તેવી રાજકોટની પ્રજાને અપીલ. રાજકોટ અંતર્ગત આ સ્કૂટર રેલીનું આયોજન રાખેલ હતું. વેપારીઓ અને કાર્યકર્તા દ્વારા બહુ સફળ કાર્યક્રમ રહ્યો હતો. અમારા વોર્ડ નંબર 13માં કાર્યકર્તા ખંભો મિલાવીને બધા કામ કરે છે અને મોહનભાઈને બહુ જંગી લીડથી જીતાવશું અને ફરીથી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બને એવી અમારી શુભકામના. અંતર્ગત મોહનભાઈ કુંડારિયાની જ્યારે આજ રેલીનું પ્રસ્થાન કરવામાં જઈ રહ્યા, બોડી સંખ્યામાં રેલી કરેલ છે અને મોહનભાઈ કુંડારિયા બહુમતીથી રાજકોટ જિલ્લામાં ચૂંટી અને કમળ જ્યારે દિલ્હી જશે ત્યારે નરેન્દ્રભાઈ મોદી ખૂબ બહુમતીથી પ્રજાને અમને કાર્યકર્તાઓને વડાપ્રધાન તરીકે જોવા મળશે. રાજ તિલક કી કરો તૈયારી, નરેન્દ્રભાઈ મોદી આ રહે હે.